ઓવ્યુલેશન ડેઝ, જેને આપણે કહી શકીએ કે જે સ્ત્રીબીજ બને છે, સ્ત્રીબીજ બનીને ફૂટવાની પ્રોસેસ છે, જેની અંદર પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ બહુ જ હોય છે, એ સાયકલને કે એ પ્રોસેસને ઓવ્યુલેશન પીરિયડ કહેવામાં આવે છે. દરેક ફિમેલના અંદર જ્યારે બીજ બનીને છૂટું પડે છે, મતલબ કે ઓવ્યુલેશન થાય છે, તો એ પ્રેગ્નન્સી પ્લાન કરવાનો સમય, મતલબ કે જે બીજ બનીને છૂટું પડ્યું છે એનો લાઈફ સ્પાન ફિમેલ બોડીની અંદર માત્ર 12 થી 24 કલાકનો હોય છે. તો આપણે કઈ રીતે કાઉન્ટ કરવા કે આ 12 થી 24 કલાક કયા છે જેમાં પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ એકદમ હાયર હોય છે, જેને આપણે હાઈલી ફર્ટાઇલ ડે કહીએ છીએ. તો જો તમારા પીરિયડની સાયકલ નિયમિત હોય, મતલબ કે 28 દિવસની સાયકલ હોય, તો પાછળના દિવસમાંથી 14 કરો માઇનસ, તો 14મો દિવસ આવશે એ તમારો હાઈલી ફર્ટાઇલ ડે. એ દિવસે તમે શારીરિક સમાગમ રાખશો તો પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ વધારે હોય છે. જો તમારા પીરિયડની સાયકલ 30 ડેઝની હોય છે, તો એમાંથી પાછળના દિવસોમાંથી -14 કરો તો 16મો દિવસ આવશે. આ તમારો હાઈલી ફર્ટાઇલ ડે, મતલબ કે તમારો ઓવ્યુલેશન ડે ગણાશે. જો તમારા પીરિયડની સાયકલ 34 ડેઝની હોય, તો પાછળના દિવસમાંથી -14 કરો તો 20મો દિવસ આવશે. આ તમારો હાઈલી ફર્ટાઇલ ડે કહેવાય. અમુક લોકોની પીરિયડની સાયકલ એકદમ અનિયમિત હોય છે. જે લોકોને પીસીઓડી હોય છે, એ લોકોને 35 દિવસની, 40 દિવસની, 2 મહિનાની સાયકલ હોય છે, તો એ લોકોએ પણ આ રીતે એમના ઓવ્યુલેશન ડેઝની ગણતરી કરવી જોઈએ. અને ઇફ ઇન કેસ એમને એમાં કન્ફ્યુઝન હોય તો હોમ ઓવ્યુલેશન ટેસ્ટ કિટ છે એનો પણ યુઝ કરવો જોઈએ. હવે આ ફર્ટાઇલ વિન્ડો આપણે કાઉન્ટ કરતા શીખીએ કે 28 દિવસની સાયકલ હોય તો પાછળના દિવસમાંથી -14 કરો તો 14મો દિવસ આવે, તો એના આગલા 4 કે 5 દિવસ અને પાછલા 2 કે 3 દિવસ, મતલબ કે આ ફર્ટાઇલ વિન્ડોમાં તમે ઓલ્ટરનેટ ડેઝમાં ઇન્ટરકોર્સ કરો તો પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ વધારે હોય છે. ઘણા બધા લોકો પૂછતા હોય છે કે મોર્નિંગમાં રિલેશન રાખવું, નૂનમાં રિલેશન રાખવું કે ઇવનિંગમાં રિલેશન રાખવું. તમારે ફર્ટાઇલ વિન્ડોમાં તમારે ઓલ્ટરનેટ ડેમાં તમને જે ટાઈમે કમ્ફર્ટેબલ હોય, જે પોઝિશનમાં તમે કમ્ફર્ટેબલ હોય, ખાસ કરીને પેનિટ્રેશન છે ડીપ થવું જોઈએ અને ફિમેલ પાર્ટનર એકદમ કમ્ફર્ટેબલ હોય, એ પોઝિશનમાં તમે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ ફર્ટાઇલ વિન્ડોની અંદર ઓલ્ટરનેટ ડે કરી શકો છો. થેન્ક યુ સો મચ એન્ડ ટેક કેર.